ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાનો જે મામલો છે, સંત જ્યોતિર્નાથ મહારાજે આ નિર્ણયનો વિરોધ કર્યો. ગુજરાતના નહીં આખા દેશમાં દારૂબંધી હોવી જોઈએ. જ્યોતિર્નાથ મહારાજે આ વાત કરી. દારૂનું દૂષણ વધશે તો સામાજિક બદી પણ વધશે. સંતો હંમેશા દારૂની છૂટ આપવાના વિરોધમાં જ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાંથી દારૂબંધી જે છે તે ઉઠાવી લેવામાં આવી છે અને દારૂ પીવા માટેની છૂટ આપવામાં આવી છે. એટલે કે દારૂના શોખીનોને મજા પડી ગઈ છે. બીજી તરફ સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ મહારાજ આપણી સાથે છે. તેમને પૂછીશું કે સંત સમાજ શું માની રહ્યું છે. શું કહેશો? જે રીતના સરકારે ગિફ્ટ સિટીમાંથી દારૂબંધી જે કરી હતી તેને હવે પ્રતિબંધ હટાવી દીધો છે, ત્યાં પરમિટ સાથે તમે દારૂ પી શકશો તેવું સરકારે જાહેર કર્યું છે. ગાંધીના ગુજરાતના કરતાં હું તો એમ માનું છું કે ગાંધીનું ભારત છે. ગુજરાતની જ વાત નથી કરતો, સમગ્ર ભારતની અંદર દારૂબંધી હોવી જોઈએ. કારણ કે ક્રાઇમ રેટ વધે છે અને ક્રાઇમ રેટ એટલો બધો વધે છે આનાથી, કારણ કે ઠાકતા થયેલા લોકો, તમે અત્યારે જ એક્સિડન્ટના જે કેસ જોયા છે આપણે અત્યારે, ને ઠાકતા થયેલા લોકો ત્યાંથી નીકળશે તો કહેશે કે હું ગિફ્ટ સિટીમાં પીને આવ્યો, તમે શું કરી લેશો? સામે બહુ મોટા પ્રોબ્લેમ ઊભા થશે. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ અમે તો કહીએ જ છે કે બધા જ નશાથી દૂર રહેવું જોઈએ સમાજે. ના નશો સમાજને ખોટા રસ્તે લઈ જાય, એના માટે અમારો વિરોધ છે. શું કહેશો? અત્યારે પણ માનો છો કે દારૂ બંધી છે તો દારૂ નથી મળતો? એવું નથી કહેતો, મારો કોઈ એવો દાવો નથી કે દારૂ નથી મળતો. પણ દારૂ મળે છે, છતાં પણ કંટ્રોલ છે એક પ્રકારનો. કોઈ એકદમ બહાર રોડ પર નીકળીને એવું ના કહી શકે બોટલ લઈને, ત્યાં તો જુમશે. સમાજમાં તમે એક છટકબારી આપો તો બીજા 100 દરવાજા ખોલી નાખતા હોય છે સમાજના લોકો. સરકાર કહી રહી છે ગિફ્ટ સિટીમાં પ્રવાસનને વેગ મળશે આ દારૂ પીવાની છૂટ આપવાના કારણે. દારૂની છૂટ નથી તો પણ કેવડિયાનું પ્રવાસન જોઈ લો, દારૂની છૂટ નથી તો પણ અંબાજીનું પ્રવાસન જોઈ લો, દારૂની છૂટ નથી તો પણ આ બધા કરતાં સોમનાથનું પ્રવાસન જોઈ લો, દારૂની છૂટ નથી તો પણ એવા 1000 સ્થળ બતાવું કે જ્યાં પ્રવાસન ચાલી રહ્યું છે ને સારી રીતે ચાલી રહ્યું છે. આ તો એક બહાનું જ છે, પગ પેસારો કર્યો છે. આ દૂષણ સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે મુક્ત કરવાનો એક રસ્તો શોધી રહ્યા છે. એટલે વિરોધ છે સનાતન સંત સમિતિ? 100% હોય. સંતો તો નશાની જ વિરુદ્ધમાં હોય એટલે આ વસ્તુનો વિરોધ છે. બિલકુલ, સંતો નશાની વિરુદ્ધમાં હોય એટલા માટે આ જે નિર્ણય છે સરકારનો તેઓ વિરોધ કરી રહ્યા છે તેવું જ્યોતિર્નાથ મહારાજ કહી રહ્યા છે. કેમેરામેન જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.